મિત્રો આપણે બીજા એક ફિલ્ડની અંદર આવી ગયા છે, આઇકોનિક તુલસી. ખેડૂત મિત્ર હાજર છે, આપણે મિત્રના મોઢેથી સાંભળશું વેરાયટીના લક્ષણો. તમને પહેલાં હું બતાવી દઉં છું, પછી ભાઈના મોઢેથી સાંભળશું આપણે. મોટાભાઈ, શું નામ તમારો, પરિચય આપો ને જરા. અઝરુદ્દીન અલાઉદ્દીન ચાવડા. ઓકે, અઝરુદ્દીનભાઈ, કઈ વેરાયટી કરી આપણે? તુલસી, આઇકોનિક તુલસી. આઇકોનિક તુલસી. કેટલું વાવેતર છે અઝરુદ્દીનભાઈ? 1.5 વીઘો. અને કેટલું વીણી ગયા? 42 થી 45 વાળા વીણી કાઢે. કેવું પ્રોડક્શન મળ્યું ભાઈ? પ્રોડક્શન બહુ સારું છે અને કલર અને પ્રોડક્શનની આપણે વાત કરીશું. 45 વાળા વીણ્યા. કેટલા એક વારામાં, કેટલા કિલોમાં, કેટલા જબલા? 13 કિલોમાં 25 થી 26 જબલા નીકળે છે. 13 કિલોમાં 25 થી 26, એટલે મિત્રો 1.5 વીઘામાંથી 300 કિલો ઉપરનું ઉત્પાદન આતરા દિવસે મળે છે. ઓકે, બીજી વેરાયટીની ખાસિયત શું કહેતા તમે મને વચ્ચે? આપણે વેરાયટીની ખાસિયત એ છે કે એનું કલર અને વજન. કલર કેવો છે? કલર તો એકદમ મસ્ત છે. માર્કેટમાં જાય છે એટલે લોકો લેવા પાછળ આવે છે કે ભાઈ તારા ભીડા જોઈએ એમ. આપણે શું કહેતા હતા ખેડૂત વેપારીના ફોન આવીને તમારે? 4 ફોન આવ્યા હતા કે તારા ભીડા જોઈએ જ. તારા ભીંડા જોઈએ. હા, એટલે ફોન અહીં આવે છે અને પ્લસ કે વજન, કલર બધું ક્વોલિટી સારી છે. અને અત્યારે જો 45 મિનિટ તો પહેલાં જે નીકળે છે નવું છોડ એવી જ ફૂટ છે. મતલબ હજુ એનો 7 થી 8 10 ફૂટ છે જો ઉપર. એટલે હજુ બી સારું એવું પ્રોડક્શન આપવાની એની અંદર પ્રોડક્શન છે. મતલબ હજુ બી છોડ જુસ્સામાં તબિયત છે. અને બરાબર, થોડા શેત પાછળ આવજો, આપણે બતાવશું થોડા ખેડૂતોને. વાતાવરણ પ્રમાણે બતાવો. છોડ બી જતો નહીં. બતાવો. વાહ રાજા, છોડ બી જતો નહીં ને સારી વેરાયટી છે એમ. અને વધે છે તો બી સારી છે. ઊંચાઈ બતાવો ને જરા, અંદર જતા રહો જરા. ઊંચાઈ જો 6 ફૂટ, 5 ફૂટ, 5.5 ફૂટ ઊંચાઈ છે. ક્યારનું વાવેતર છે? વાવેતર સીધું કરો છો પાઉચ. કયા મહિનાનું વાવેતર છે મોટા ભાઈ? વાવેતર છે ચોથા મહિનાની 8 તારીખ. 8/4. 8/4 બરાબર. અત્યારે આજે લગભગ થઈ આપણે 7-8 બરાબર. અને અત્યાર સુધીમાં તમે 42 થી 45 વારા લઈ લીધા છે. હજુ સારું એવું ઉત્પાદન મળવાની તમારે સારી છે અને હજુ ફૂટ બી સારી છે. ફૂટ સારી છે. તો મિત્રો, ભીંડા કરતા મિત્રોને ભલામણ કરી શકાય? કરી શકાય. અને પ્યોર હું બધા ખેતરોમાં આ જ કરવાનો છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો, અઝરુદ્દીનભાઈ. કેટલા વર્ષથી ઓળખો તમે મને? હું તો 5 થી 6 વર્ષથી. ઓકે, ડન. ચાલો, થેન્ક યુ ભાઈ.